માળિયાહાટીના લાઠોદરામાં કાનાબાર પરિવાર દ્વારા વસરામ ધામમાં વાર્ષિક સમૂહ હવન યોજાયો હતો। યજ્ઞ, મહાપ્રસાદ અને રાસ ગરબા સાથે 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમ ધામધૂમથી સંપન્ન થયો હતો। માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામમાં લોહાણા જ્ઞાતિના કાનાબાર પરિવાર દ્વારા સુરાપુરા દાદાશ્રી વસરામ દાદાના સાનિધ્યમાં વસરામ ધામમાં વાર્ષિક સમૂહ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાંતિ બાપા કાનાબારના માર્ગદર્શન હેઠળ અને શાસ્ત્રી દુષ્યંતભાઈના આચાર્ય પદે યોજાયેલ આ સમૂહ હવન ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો। સવારના 8 વાગ્યે હવનની શરૂઆત થઈ હતી અને બપોરે 2:30 વાગ્યે યજ્ઞનું બીડું હોમાયું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાંતિ બાપા કાનાબાર, મનીષભાઈ કાનાબાર, લાલભાઈ લુક્કા, મુકેશભાઈ તના, અમિતભાઈ દોશી, મિતુલભાઈ પોપટ અને ગોપીભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વસરામ ધામના ટ્રસ્ટી કિશોરભાઈ કાનાબાર અને ધર્મેશભાઈ કાનાબાર સહિત ગામે ગામથી મોટી સંખ્યામાં કાનાબાર પરિવારના સભ્યોએ હાજરી આપી યજ્ઞ નારાયણના દર્શનનો લાભ લીધો અને યજ્ઞમાં આહુતિ આપી હતી। યજ્ઞના હવનના અગાઉના દિવસે સાંજે 7 વાગ્યે વસરામ દાદાની મહાઆરતી યોજાઈ હતી। તેમજ રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી અને શાસ્ત્રી આનંદભાઈ પેરાણીની ટીમ દ્વારા રાસ ગરબા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે વસરામ ધામના યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। બોલ શ્રી વસરામ દાદાની જય। આજરોજ ચૈત્ર સુધી 14ના દિવસે દાદાનો વાર્ષિક યજ્ઞ સરસ રીતે સમાપન થયો છે। અમે બધા કાલના અહીંયા આવી ગયા છીએ। કાંતિ બાપાને બધા લગભગ 1 મહિનાથી આ બધી મહેનત કરીને બધું આયોજન પાર પાડ્યું છે અને આજના દિવસે સફળ રીતે આ બધું કાર્યક્રમ સમાપન થઈ ગયો છે। બોલ શ્રી વસરામ દાદાની જય।